અને ત્યારે જ રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં 80,000 કરોડ રૂપિયાની રક્ષા ડીલને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર T-90 Mi-17 હેલિકોપ્ટર ટેન્ક અને MRSAM એસ્ટ્રા માર્ક II મિસાઇલોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેગાતી પાસેથી. કરણ, ડીએસીની બેઠકમાં કયા મહત્વના નિર્ણય લેવાયા છે? જી, તો આજે આપણા જે સંરક્ષણ પ્રધાન છે તેમની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં ત્રણેય સેનાઓના અધ્યક્ષો સામેલ હતા, સાથે CDS પણ સામેલ હતા. અને આ જે બેઠક છે તેમાં 79,000 કરોડની જે ડીલ્સ છે તેને મંજૂરી આપવામાં આવી છે. આમાં કઈ કઈ ડીલ્સ છે તેની વાત કરીએ, કઈ કઈ વસ્તુઓ સામેલ છે તેની વાત કરીએ. એરફોર્સ માટે ઓટોમેટિક ટેક ઓફ અને લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમના જે પ્રસ્તાવ હતો તેને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ એસ્ટ્રા માર્ક II મિસાઇલની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ તેજસ એરક્રાફ્ટ માટે ફૂલ મિશન સિમ્યુલેટરની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. આ તમામ જે પરચેસીસ છે તે વાયુસેના માટે થવાના છે. સાથે જ અહીંયા એક મહત્વનું મોટું જે બાઇંગ થવાનું છે એ છે લોઇટરિંગ મ્યુનિશન્સનું, એટલે કે જે સુસાઇડ ડ્રોન્સ જેને કહેવામાં આવે છે તેની પણ ખરીદી જે છે તે વાયુસેના માટે કરવામાં આવશે. સાથે જ લો લેવલ લાઇટ વેટ રડાર્સની ખરીદી પણ જે છે તે અહીંયાથી સેના માટે કરવામાં આવવાની છે. સાથે જ ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન અને ઇન્ટર ડિટેક્શન સિસ્ટમ MK2ની ખરીદીના પ્રસ્તાવને પણ આ જે બેઠક મળી હતી તેમાં મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં, અહીંયાથી નેવી માટે પણ કેટલાક જે ઇક્વિપમેન્ટ્સ છે તેને મંજૂરી આપવામાં આવી છે. નેવી માટે બોલાર્ડ પુલ ટગ્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ હાઈ ફ્રીક્વન્સી સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયોઝ મેનપેકને પણ અહીંથી મંજૂરી જે છે તે આપવામાં આવી છે. એટલે કે ત્રણેય સેનાઓ માટે એક ફૂલ બ્લોન જે એક્વિઝિશન છે તે કરવામાં આવશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.